ધર્મગીરી બાપુ અટલ આશ્રમ ત્યાં જવા જેવું છે. એની સ્વચ્છતા, એનો પ્રસાદ, અને બાપુ ભજીયાનું મશીન લેવાની બહુ કારણ કે ભજીયા છે ને આપણા કાઠિયાવાડીની નસે નસમાં છે. ત્યારે હું વિનંતી કરીશ કે પૂજ્ય બાપુનું શાલ અને પુષ્પથી રવિભાઈ, જગદીશભાઈ અને બકુલભાઈને વિનંતી કરીશ કે આપણે આ કોઈની શોક સભામાં નથી બેઠા, આ ઇનામ વિતરણમાં બેઠા છીએ. એવા જુસ્સા સાથે આવીએ અને કાર્યક્રમની મજા માણો. જોરદાર તાળીઓથી વધાવીએ પૂજ્ય દાતાશ્રી છે. પાણીની બોટલ દાતા છે. જે પાણી વાળા હોય એ જ પાણી આપી શકે. અહીંયા ઉપસ્થિત છે બચ્ચુભાઈ, રામજીભાઈ ગોહિલ, સિદ્ધાંતવાળા. વચ્ચે વચ્ચે જેને શીલ્ડ આપવાનો હોય શીલ્ડ અર્પણ કરશો. જોરદાર તાળીઓથી વધાવી. આપણે તાળી નથી પાડી શકતા. આપણા બાળકોને આ કેમ પ્રોત્સાહન આપશો? એનો ઉત્સાહ કેમ વધારશો? તાળીઓથી વધારશો. સુંદર મજાના ઇનામ છે, નોટબુક છે. અમારા પીઠવા તરફથી ભાઈ શ્રી મંગલભાઈ તરફથી રમકડા છે. પાંચ ભાગના ઇનામ ચડાવતા. વાહ, મસ્ત તસવીર પણ જોરદાર તાળીઓથી વધારે. આખી ટીમ પ્રતિ બકુલભાઈનું સન્માન છે. એ આખી ટીમનું સન્માન છે, બકુલભાઈનું સન્માન નથી એવું વિચારજો અને એવું રાખશો તો જ આપણે પ્રગતિ કરી શકશું. જોરદાર તાળીઓથી વધારે. બોલો વિશ્વકર્મા ભગવાન કી. वक्रतुण्डे महाकायं सूर्यकोटिं प्रभो निर्विघ्नं गुरुदेवे सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर् साक्षात् प्रणवः तस्मै श्री गुरवे नमः. बोले विश्वकर्मा भगवान की, सनातन धर्म की. श्री विश्वकर्मा लोहार सुथार प्रगति मंडल તેમજ આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય અને ખૂબ જ આજે આ યુગના પ્રમાણે આપણને આ જરૂર છે. તેમાં દરેક ભાઈઓ બહેનો માતાઓ પધારેલા છે. દરેકનો હૃદયથી સ્વાગત. આવો કાર્યક્રમ છે કે એક માળાના મણકાની અંદર આપણે બધાએ એક સાથે રહીને સંગઠિત થવા માટેના કાર્યક્રમો હોય છે. ઇનામ વિતરણ થી તમારા બાળકોને એક પ્રોત્સાહન મળે, ભણવામાં ધગશ જાગે અને પોતાને એક માર્ક લેવાની ઈચ્છા થાય અને જ્યારે સારા માર્ક લે ત્યારે બાળકોનું સન્માન થવાતું હોય છે. પહેલા તો એ ખુશીની વાત છે કે આવા કાર્યક્રમમાં જ્યારે આપણે બધા એકત્રિત થતા હોઈએ તો એક સમૂહ મિલન બને, એકાબીજાના સુખ દુઃખની વાત જાણી શકાય, તમારા બાળકોમાં સારા સંસ્કાર પડે છે. એમાં જ્યારે સંતોની હાજરી હોય તે બાળકો ધર્મ તરફ વળે છે. એટલે આપણા બાળકોને આપણે ખૂબ જ ભણાવીએ પણ સાથે એને આધ્યાત્મિક જ્ઞાન આપવું જરૂરી છે. આજે આપણે કઈ જોઈએ તો બાળકો ભણી ગણીને હોશિયાર થાય, કોઈ સીએ બને, કોઈ કલેક્ટર બને, કોઈ મામલતદાર બને, કોઈ સરકારી ઓફિસર બને. આ બધું બનાવવાની પાછળ કોઈ હેતુ હોય તો એ મા બાપ જોવે. આપણે કદાચ મંદિરમાં જતા હોય તો ઈશ્વરને જોયા નથી,
પણ બાળકો માટે પોતાના માતા પિતા જ ઈશ્વર છે, જે તમને બનાવી ગણાવીને સેલેરી હજારો લાખો રૂપિયા લઈ શકે, ડોક્ટર બનીને તમે આગળ વધી શકો છો, તો એ મા બાપ જ્યારે ઉંમર લાયક થાય ત્યારે આપણે એનું ઋણ અદા કરવાનું હોય છે. અને જો આ બાળકોમાં આધ્યાત્મિક સંસ્કાર નહીં હોય, આપણા એક જ ધર્મની અંદર વૃદ્ધાશ્રમ ખોલવામાં આવે છે, બીજા કોઈ મજબમાં નથી. એવું કહે છે કે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે. એ જ બાળકને તમે ખૂબ પ્રેમ કરો, પણ એને આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો. કોઈ સંતોના, કોઈ મંદિરોમાં, કોઈ રામાયણ, ગીતા, ભાગવતા વિશેની વાર્તાઓ, કથાઓ સંભળાવો, રામનું જીવન સંભળાવો. એ બાળકો તમારી સેવા કરશે. જ્યાં સુધી સંસ્કાર નહીં હોય ને તે બાળક ઉછરી નહીં શકે. આજના કમ્પ્યુટર યુગમાં, ઇન્ટરનેટના યુગમાં આજે 10-15 વર્ષના બાળક થાય તો એને બધું જ્ઞાન થાય છે. જે માતા પિતા નથી આપી શકતા એ આજનું ગૂગલ અને નેટ આપી શકે છે. એટલે બાળકો ખૂબ જ ભણી ગણીને હોશિયાર થવા જોઈએ. અને આ જ જ્ઞાનથી માણસ એના જીવનમાં પ્રગતિ પણ કરી શકે છે અને વિનાશ પણ કરી શકે છે. આજે આ બાળકોને એ જોવું જોઈએ કે મારે શું જોવું જોઈએ, શું ન જોવું જોઈએ. માતા પિતાને પણ પોતાના બાળકોને જે સારા સંસ્કાર આપી શકે. એવું કહે છે કે શિવાજીને જન્મ દેવા વાળી કોઈ જીજાબાઈ હતી, કૌશલ્યાને જન્મ દેવા, રામનો જન્મ દેવા માટે કૌશલ્યા હતી. એમ આપણા જીવનમાં આપણા બાળકોને જન્મ આપ્યો, પણ એને સંસ્કાર આપણે મા બાપ જ આપતા હોય છે. એટલે આપણા બાળકો ખૂબ જ વધે. અને આપણે તો વિશ્વકર્માના સંતાન છે. વિશ્વકર્મા સૃષ્ટિનું નિર્માણ કરવા વાળા છે. કૈલાસથી માંડી, લંકાથી માંડી, મોટા મોટા દેવી દાનવથી માંડી દરેકનું કામ વિશ્વકર્મા કરતા. આજે આપણે એન્જિનિયર કર્યા, આર્ટિકલ એન્જિનિયર, એ ભગવાન પોતે જગતની ઉત્પત્તિ થઈ છે આજ સુધી. દેવી દેવતાઓથી લઈને દરેક લાખા ભવનથી લઈને જે નિર્માણ થયું છે ને, એ વિશ્વકર્મા ભગવાનનું જ કામ છે. અને એના સંતાનો આજે જ્યારે એકત્રિત થઈને જો આવું સારું કાર્ય કરતા હોય તો મને તમને બધાને એમ થાય કે સાધુ વાત છે તમારામાં સારા સંસ્કાર છે. એક માળાના મણકાની જેમ બધા ભેગા મળીને બને શક્તિ યથાશક્તિ રકમ આપીને આ બાળકોને પ્રોત્સાહિત મળી શકે. કારણ કે બાળક છે આપણું ભાવિ છે. અને જ્યારે આપણા બાળકો ઉપર પરમાત્માની કૃપા અવતરે, માતા પિતાની ગુરુ, એ ભણી ગણીને ખૂબ જ હોશિયાર થાય છે. એટલે આ પ્રસંગો ઉપર લોહા સુથાર જ્ઞાતિ સમાજ પ્રગતિ મંડળ પાસોદરા, આમાં ત્રીજી વાર હું આવ્યો છું, પણ મને ખૂબ જ આનંદ થાય છે કે તમને સંગઠિત જોઈને આવા સારા કાર્યક્રમ કરતા રહે અને તમારા જીવનમાં બાળકોને ખૂબ જ સારા સંસ્કાર આપો કે જે માતા પિતાના કાર્યને સમજી શકે. ગમે એટલી મહેનત કરી, મજૂરી કરીને આપણા બાળકોને આપણે કેટલા ભણાવતા હોઈએ છીએ. આજનું ભણતર બહુ મોંઘું છે, પણ એ બાળકને જો તમારો પ્રેમ અને સંસ્કાર હશે તો તમને એન્ડ સુધી શ્વાસના એ તમને મદદ કરતી રહેશે. એટલે આ પ્રસંગે તમારા બાળકો ખૂબ જ ભણે ગણે હોશિયાર થાય, તમારી સેવા કરે, રાષ્ટ્રની સેવા કરે, સમાજની સેવા કરે, એવું ઉમદા એને વિશ્વકર્મા ભગવાન પ્રગતિ મંડળને દરેકને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મંગલ કામના સાથે અમારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી વંદે વિશ્વકર્મા ભગવાન